કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગ્યા છે, જ્યાં મંદિરમાં આરતી થાય છે અને અટાણે જવું છે દેહરાદૂન. દેહરાદૂન એવા હાટો કે બાપુની આવે છે, ત્યાં એરપોર્ટે ઉતરીએ લઈને તેડવા જવું છે. 2-3 જણા છે, ગાડી લઈને 2 જણા જાય છે. દેહરાદૂન એરપોર્ટે ઉતરીએ. આજ સવારે 6 વાગે બેઠા, 6:10 ફ્લાઇટ હતી એટલે 8:20 ની આજુબાજુ ઉતરીએ. હાલો, આપણે દેહરાદૂન એરપોર્ટે આવી ગયા હે અને 8 વાગ્યા હે. હવે બાપુની કઈ ઉતરે. આ છે આપણે દેહરાદૂન એરપોર્ટ અને અમે 2 જણા તેડવા આવ્યા હે. ઓલો ભાઈ હે મારો હાડુભાઈ હે અને આપણે અંદર તો જવા નહીં દઈએ. પ્લેન ઉતરી ગયું હે. આમ જો અંદર ના જવા દઈએ ને, અહીંયા સુધી આપણે જા આવી ગયા બાપુની. આવી ગયા નાના ભાઈ. ઉઠો જ જો કે હાથ લઈ લે, હાથ લઈ લે. જ્યાં ખાડો ખોડો ત્યાં રત્નોની ખાણ નીકળે છે. ભગવાનના આવવાની તૈયારી થવાની, જીવના મન એકદમ પ્રસન્ન થયા છે. સૌ ભગવાનની રાહ જુએ કે ભગવાન હવે ક્યારે અવતારને ધારણ કરે. પશુ પક્ષીઓને ખબર પડી કે ભગવાન અવતાર ધારણ કરવાની તૈયારી કરે. પુષ્પો ખીલવા લાગ્યા, વૃક્ષની ડાળીઓ નવી નવી ભગવાનને પ્રણામ કરતી હોય, ભગવાનના સ્વાગતની રાહ જુએ. દિવ્ય વાતાવરણ છવાય. માં દીદી પોતાના કક્ષની અંદર રહી ભગવાનને વિનંતી કરે કે પ્રભુ, હવે આ પ્રસૂતિની પીડા સહન નથી થતી. હે મારા નાથ, તમે કીધું હતું કે માં, હું મારું જાત કર્મ સંસ્કાર કર્યું, જન્મભૂમિ બનાવી છે. જન્મભૂમિની અંદર જોઈ અને ઋષિમુનિએ કીધું કે હે કશ્યપ, તમારા બાળકનું રૂપ એકદમ ધીંગરું છે, નાનકડું છે. અમારા નામ થયો છે કોઈ એવી વાત
જગ્યાનો માડી કાઢી મને ત્યાંથી ઉઠાયો. મને 3 ડગલા પૃથ્વીનું દાન કર્યું. આ દીકરો નથી, આ તારો બાપ છે, પણ બાપ દીકરો બની જાય. સાવધાન કરી બલિરાજા સમજતા નથી. શુક્રાચાર્યને થઈને જગા હું બ્રાહ્મણનો દીકરો છું. બ્રાહ્મણનો દીકરો જો 5 વર્ષનો હોય તો એને સંકલ્પ કરતા તો આવડતું નથી. હાલ હું તને સંકલ્પ કરાવું. હાથમાં જળ લેવા જાય ને જળ નાળજામાંથી નીકળતું નથી. વામનજીએ દર્ભની સળીએ કમંડલના નાળજાની અંદર નાખી. બલિની એક આંખ ફૂટી છે, શુક્રાચાર્યની આંખ ફૂટી છે. લોહી વહેવા લાગ્યું. એ બલિરાજાને ભગવાન વામને 3 ડગલા પૃથ્વીના દાનનો સંકલ્પ કરાવ્યો. બાપ આજે આ પૃથ્વીનું દાન આપ્યું. તમારી પાસે પણ ભગવાન વામન ભિક્ષા લેવા માટે આવે છે. ફૂલની પાકડી ભગવાન ફૂલ લઈ અને ફૂલની પાકડી વામનજીને ભિક્ષાના રૂપે આપ્યો. ઉભા થઈ પ્રથાની અંદર ભલે ન પહોંચાડો. તપતિ ઉભા ન થાવ. તમારા બધાની પાસે ભગવાન સામે ચાલીને ભિક્ષા માંગે આવે. યથાશક્તિએ વામનજીને ભિક્ષા આપજો. ચાલો ચાવડા પરિવાર ભગવાન વામનજીની આરતી ઉતારવા માટે આવી જાઓ. જેવું એ જળ છોડ્યું એટલે બલિરાજાએ અંગૂઠાની પૂજા કરી પછી 3 ડગલા પૃથ્વીનું દાન જ્યાં સંકલ્પનું જળ મૂક્યું અને સંકલ્પનું જળ મૂકતા થાય એ આજે વામન માથે વિરાટ રૂપ ભગવાને ધારણ કર્યું અને વિરાટ રૂપ લઈ ભગવાને દેવતાનું જ્યાં મૂક્યું કે આખા આકાશને ઢાંકી દીધું. સ્વર્ગ લોક, સત્યલોક, જગલોક, કપલોક, મહાલોક, જગલોક આદિ લોકને જીતી લીધા. બીજું ડગલું ત્યાં મૂક્યું ત્યાં પાતાળ લોકને લઈ લીધું છે. 7 પ્રકારના પાતાળ જેને
મેં કીધા છે અતલ વિતલ સુતલ તનાતલ રસાતલ મહાતલ અને પાતા આ સાથે સાથે પાતા ટોપને પણ લઈ લીધા મામાને આકાશ પાતાળ બધું આવી ગયું સર્વ આવી ગયું હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું વામનને પૂછે બલિ રાજાને પૂછે કે બલિ અમારા બે ડગલામાં તમે બધું લઈ લીધું હવે ત્રીજું ડગલું મારે ક્યાં મૂકવું વામનજી કહે કે બલિ કહે કે પ્રભુ મારી આગળ જે હતું એ તો મેં બધું તમને કહી દીધું હવે કાંઈ નથી બલિને 3 ડગલાનો સંકલ્પ કર્યો કે નહીં હાલે તારે ત્રીજું ડગલું મને મૂકવું દેવું જોઈએ બલિએ કીધું કે પ્રભુ એક કામ કરો ગયો મારું સ્વર તો લઈ લીધું પણ હવે મને સર્વને લઈ લ્યો અને વામનજીએ બલિ રાજાની ઉપર પોતાનો જમણો ચરણ રાખ્યો નહીં બલિ રાજાનું સર્વસ્વ ભગવાને લઈ લીધું થયા બલિ હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું હાલો આજ તમે છે ને વામન અવતાર જોયો કથામાં અને બાપુ આજ આવી ગયા છે ને અમારે આવવા જવાનું છે લિફ્ટમાં છે નકર છે ને બીજા ત્રીજા માળ હોય એટલે અમારે થાકે ને એટલે લિફ્ટની સગવડ છે લિફ્ટમાં આવજા કરી હાલો હું બપોરે કરી આવ્યો હો બપોર સુધીની કથા પૂરી થઈ ગઈ છે હા એને ફરાર હાલે અને વિડીયમ તમે આગળ જોયું હશે બાપુ આજે આવી ગયા બાપુ આગળ આવ્યા ને કે ભૌરી કે જો તો કાચી હા લે લે મેં કીધું કાચી તો જો કલર જ એવો હોય મીઠી દ્રાક્ષ છે આ અને ભાઈ તા હે ને કઈ કઈક રમવા આવે છે રમતો જો શું અટાણે આવે ને હાલો હવે હોય જાઉં રમતો જ હોય મોજ કરે છે ખૂબ અને મજા એવી છે મજા એવી આવે છે અને હવે વ્યાજ ઉતરી એ બધા માણસ જાવરમાં થઈ જાય અમારે હમણાં વહી જવાનું થાય કેમ હા એટલે પછી હવે હે હપ્તા પૂરી થાય પછી જ જવાનું હોય ને હપ્તા પૂરી થાય પછી લાવતા એક બટકો એમ કે કાચી કાચી હમ બાપુ ખાય કાચી કાચી ના બા મીઠી છે